ભારતના કૃષિ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સજ્જ છે મોદી સરકાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની કૃષિ નિકાસમાં અણધાર્યો વધારો થયો છે। પ્રથમ વખત અનેક કૃષિ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થઈ રહ્યા છે। આ ઐતિહાસિક વિસ્તરણ માત્ર વેપાર માટે જ નથી, પરંતુ ખેડૂતોના સશક્તિકરણ, ગામડાઓને મજબૂત કરવા અને ભારતના સમૃદ્ધ કૃષિ વારસાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે પણ છે। વિદેશી ફળોથી લઈને પરંપરાગત અનાજ સુધીની સૌપ્રથમ નિકાસ એ દર્શાવે છે કેવી રીતે આત્મનિર્ભર ભારત માટે મોદી સરકારનું વિઝન ભારતીય ખેડૂતો માટે નવી તક ઊભું કરી રહ્યું છે। જે ઉત્પાદનોની પ્રથમ વખત નિકાસ કરાઈ તેમાં ભારતીય દાડમને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા નિકાસ કરવામાં આવ્યા છે, જ્યારે પહેલીવાર જીઆઈ ટેગ ધરાવતા પુરંદર અંજીરની નિકાસ પોલેન્ડમાં કરવામાં આવી છે। જોકે વર્ષ 2022માં જર્મનીમાં પણ પુરંદર અંજીરનો જ્યુસ નિકાસ કરાયો હતો। ભારતમાં કમલમ તરીકે જાણીતા એવા ડ્રેગન ફ્રૂટની પણ પ્રથમ વખત નિકાસ કરવામાં આવી રહી છે। ગુજરાતના કચ્છમાં ઉગાડવામાં આવેલા ડ્રેગન ફ્રૂટની લંડનમાં અને પશ્ચિમ બંગાળમાં ઉગાડેલા ડ્રેગન ફ્રૂટની બહેરીનમાં નિકાસ કરાઈ છે। તો 2023માં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના ભાગવા દાડમનું પ્રથમ વખત ટ્રાયલ શિપમેન્ટ અમેરિકા મોકલાયું। 2021માં આસામના લેટેકુ ફળની, જેને બર્મીઝ દ્રાક્ષ પણ કહેવાય છે, તેની દુબઈમાં નિકાસ કરાઈ। આ ઉપરાંત ત્રિપુરાના જેકફ્રૂટની જર્મનીમાં નિકાસ કરાઈ અને 2021માં પહેલીવાર નાગાલેન્ડના રાજા મરચા લંડન મોકલાયા। આસામના આયનથી ભરપૂર એવા લાલ ચોખાની પણ અમેરિકામાં નિકાસ કરવામાં આવી છે। 2022માં કેરળના પ્રખ્યાત જીઆઈ ટેગવાળા વઝહાકુલમ અનાસની દુબઈ અને શારજહામાં નિકાસ કરાઈ છે।